ગુજરાત સહિત દેશભરમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરાઈ રહેલા ભ્રષ્ટાચાર અને મોંઘવારીના વિરોધમાં માર્ક્સવાદી પક્ષ સીપીએમ દ્વારા રાજકોટમાં વિરોધ પ્રદર્શન યોજાયો હતો। જો કે તે પહેલા જ તેઓની ધરપકડ કરાઈ હતી। ગુજરાત સહિત દેશભરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે બેફામ મોંઘવારી અને ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને ગરીબ વધુ ગરીબ બની રહ્યો હોય જ્યારે અમીર આદમી વધુને વધુ ધનવાન બની રહ્યો છે। ત્યારે સરકારના પાપે ગરીબ પ્રજાને બે ડંકનો રોટલો પણ નસીબ થતો નથી। તેથી આંધળી અને બહેરી સરકારની બંધ આંખો ખોલવા સરકારને સામે અવાજ ઉઠાવવા માટે માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ સીપીએમ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી ખાતે દેખાવો કરી તાળાબંધી કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। પરંતુ તે અગાઉ જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને કાર્યકર્તાઓ કોઈ પણ પ્રકારનો દેખાવ કરે તે પહેલા તેમની અટકાયત કરી લેવાઈ હતી। આજરોજ કોમ્યુનિસ્ટ પાર્ટી તરફથી ભાવ વધારા, વીજ બિલ વધારો, ભ્રષ્ટાચાર વિરોધી એક પ્રવેશબંધીનો કાર્યક્રમ આરએમસી મેઇન ગેટ ઉપર રાખવામાં આવેલ હતો, જેના અનુસંધાને કોમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યકરો અત્રે આવતા એ પહેલાં જ એમને ડિટેન કરવામાં આવેલા છે અને આશરે 20 જેટલા માણસો ડિટેન કરેલા છે। મોંઘવારી અને ભ્રષ્ટાચારના વિરોધમાં માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ દ્વારા યોજાયેલ વિરોધ કાર્યક્રમને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો। જો કે હવે જોવું એ રહ્યું કે આવનાર દિવસોમાં માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ કઈ રીતે પોતાનો વિરોધ નોંધાવશે। દેવાંગ ભોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ।